મારા ઘરનું કોમ આવી ગયું છે ને પૈસા મજૂર કરું છું તો વધી જાય છે ને શું કરું ગમે તે કોક તો એવું કરવું પડશે શામ કે હું તો રૂપિયાની ચાર હદેલ્યો હોગતો હોય છું અને મજૂરોને પૈસા છે રીતના હાલવા મારે કોક તો કરવું પડશે ઘણી વાર ઠંડા મગજથી બેહીને વિચારવા દે છે હા પેલો સતુરિયો રહ્યો ને એને એવો કુણીએ ગોળ સોપરું એવો સોપરું ને ઓમ કરીને પોકાય ના કે ખાય ના તો એ જોવો ખાલી એને તો હું કરું છું ને એનો એક છોકરો છે શા ન ફરસ હતી વર્ષથી હજી હગું નહીં થયું કોક તો કરવું પડશે મારે કમ્ફોન એટલે આ સતુભા શું કરો છો આવો આવો બે આવો બેહું આ એ શું હેડ્યો આવે છે નવરો હોય છે તે હોય હેડ્યો આવે તો મારે હિતમ જવું તે મોરું કરાવશે પાછું શું છે તબિયત પોણી તો હરખી છે કે ભાઈ હા તબલેક પોણી તો કમ્પ્લીટ જ છે પણ આ હિતમ જવું હતું થોડું હેતમ જવું હતું ઓવા તે હું કોમની વાત લાવ્યો છું તાર ઓલી આમાં આટલી ઉંમર મારે શું કોમ કરે યાર છે ના કોમ કરું હું અલે એવી નહીં ગોડા તા ને તાર છોકરો નહીં ઓવા સમજી જો કે ના સમજી કે જે મન તું એ યાર થોડું થોડું કરે ને ના કરે ને એવું નહીં કરતો એ કોમ થોડું થોડું કરે છે પહાણ રહીને હું જઉં તો કરાવરાવે અલે કોમની વાત નહીં કેતો યાર તું તો સમજતો જ નહીં તમે કોમની વાત તો કીધી હાલ તારા છોકરો છે એટલા 30 વર્ષથી વઢો નહીં ફરતો એ તો આખા ગામને બધાને ખબર છે તો પછી એની વાત લાવ્યો છું તાન મારા છોકરાની હગાની વાત લઈને આવ્યો છે એમ ઓવ હું કયો છો યાર તમે તો મશ્કરીઓ કરો છો અલે મસ્કરી કરું એવું લાગુ છું તને તાણ હું તાન હું મસ્કરી નહીં કરતો આરી વાત હાસી છે તારો સપનું એ નહીં પાછું આયરું હાસું છે હાસું છે તાન ઓહો હાસું વાગ્યું કે ના વાગ્યું વાગ્યું જબરજસ્ત તો પછી તાન રાખરે મેં જોત તો સારું હતું વાગ્યું તો ખરું તે છોકરાને તો કે પોણી બોણી તો મંગાય જોવું હું છે છે છોકરાઓ હા પાણી લેતા આવજે એ હાલ લેતા હું હારા સમાચાર આવ્યા છે જલ્દી આય એ હારું અને તમારે પેલો ઘર બાર કઢાયો કે નહીં ગાર તો કઢાઈ દીધો હા. પણ થોડું હુશિયાર બાકી છે તે લાવવાનું છે આયરો છે છોકરો ને વાહ અલે આ બાલ છે આટલા બધા વધાર્યા છે એમને મત ચાલે એમને પણ આવું હગું બગું જોવા જઈએ ને આ બાલ ના જોવું તારા ઘોડા હું તને ખબર નહીં પડતી એવું હોય બાબા તાણ મને તો ખબર જ નહીં આ હિંમત 30 વર્ષથી રખર્યું છે તાન તાણ પછી ખબર નહીં પડતી તને વાત તો સાચી છે આ બાલ હોજુ જઈને ચેટલી ખાન જેવા કટિંગ કરાવી દો અને પછી હગું જોવા જવાનું છે તમારા પાછું લઈને આવ્યો છું હગું આગુ જોવા જવાનું છે મારું વાહ સાચું કે છે વાત હાસી છે તું તો કપાઈ આવું જઈને વાંધો થઈ કપૈયા એટલા મેળ આવી જાય નકા 30 વાર તો જો ને પછી વધ્યો 20 પતી જવું પડે. તાણ પછી હું કીધું હોજે જઈને કપાઈ આવજે એ સારું નકા આવા મોર ભાઈ તો મળીએ નહીં મેળ આવી જાય તો તે આપણે પાછું તું અધનાર બાલ કપાઈ આવજે અને કાલે નહીં પમદાર આપણે જવાનું છે મારા કાલનો દારો થોડું કોમ છે કોમ છે એમ વાહ તે હું કોમ છે એવું કોમ હોય તો કહી દે મારો છોકરો કરી દે હે અલે મારા પેલા કારીગર ટલ્લાવ છે યાર આ પેલો લોરો નાખવાનો નહીં ઘર ચાલુ છે કોમ વાહ તે આવતા નહીં મને તો ટલ્લો આલે છે કે આજ આવીએ કાલ આવીએ તમે શું ચિંતા કરો છો કારીગર ના હોય તો મારો છોકરો આવશે કોમ કરવા બે દાડા બાબા હું જોઈ ના એવું નહીં એમ તો મજૂર મળે તો કરું છું હું ગમમાં તો મજૂર ગોમમાં શું કરવા જવાની જરૂર આવે છે અમે નહીં બેઠા જવાનું લે કોમ જોઈને બાબા હાર તે તાન હમણાં અડધો કલાક રહીને આય સારું જા સાતો મિલાય વધારે નહીં ખાલી લોરો જ નાખવાનો છે એક ખંડ સારું સારું જલ્દી લઈને આવજે સભાસો આ દૂજી સાન બા હું તો પેલા તો પોણીએ ના પૂછતા લે આના જો કે સાસ સટ જેને કિસે આખા દૂધની સાલ્યા થાય અમે ગાડી પાટા ઉપર આવી છે રાગે રાગે આ ઘરને સ્ટાઇલો ને બાયલો નખાઈ ના જોય ને તાર જો આ હરખાઈ એમના એમ જ રાખવી છે ઉતરવા જ નહીં દેવી ગાડી તું જો ને. તે આપણે કાલને પમદાર ગોઠવીએ જવાનું ચોરીનું ઈ જોવા વાહ અને છોકરાને પાછું વ્યવસ્થિત તૈયાર કરજે આ બાલ બાલ આવવા નહીં જોવું એ તો કપાઈ દેવરા આવું છું પહાડ રહીને
નકર પછી મારી ખોમી ના કાઢતા કાતા એ તો આવું હગું કરાયું ને આવું કરાયું. ના ના એ તો કપાઈ દેવરાવું છું પહાણ રહીને હું જવું એ હંગાતી. હા અમે જો સુધી છોકરાની જોન પેલા ગામમાં ના જાય ને ત્યાં સુધી ઓન હાસવા પડશે. ગમે તે પણ ભગવાન જેવા માણસ છે. ઘરનું કામકાજ કેટલા આવ્યું? ઘરનું કામકાજ તો હાલ તો પાયા પૂરો પેલું કોપીન પર આવ્યું છે. એટલે રોબોરો ભાગવાનો હિમ ને ઓવા તે લઈ જજો મારા છોકરાને 2 દાડા. હાર તે હા આવે એક નીકળો હમણાં તાન. અને અડધો કલાક રહી. શાને ગોઠવવું છે જવાનું? જવાન તો મારા એ ઘરનો લોરો ખંડમાં નખાઈ જાય કે 4 ખંડ છે તેટલા 4 ખંડ 2 દાડામાં નખાઈ જાય એક જીએ. તે એવું હોય તો મારાથી તો થાય એવું નહીં પણ મુએ આવું એવું લાગે તો. હાર તે ના તમારથી ના થતું હોય તો રવા દો. હા તે મારો છોકરો આવશે અને એવું આવે ને તો બીજા કોઈને હંગાત મોકલો ને પૈસા એવું આવે તો હું આલી દો. પૈસા નહીં તો હું પૈસા તો આલું છું મજૂર નહીં મળતો ને કે પૈસા તો મારા પાસે જેટલા છે તો હું ખબર તો છે. એ તો મારો છોકરો એકલો નાહી જાય તમારે ચિંતા કરવાની જરૂર નહીં વાંધો નહીં. હાર તે ના હોય તો તને બોલાવો છોકરાને અમે જઈએ 2 જણા. છોકરા હા લે હેલો અમાવજે. એ આવો. જલ્દી હેડ ભાઈ આપણે એટલો લોરો નાખી દઈએ ને પછી જઈએ. અને માય હું કહું છું હા લોરો નાખવા ગયો ને પૈસા ના લેતો પાછો. સારું. પૈસા નહીં લેવાના. ઓમ બાંધે પૈસા ના લેતો. કેમ? નહીં લેવાના. હગું હગું કરાવીશ પૈસા ના લેવાય મારા પાસે. એવું હોય એમ? ઓવા સારું. શું કીધું? એ હા હાર જોતા હા રે આ ફોટો જો ગોરા છોકરા બતાવું તને ફોટો. ફોટો બતાવે કાનો જો સોડી તો સારી છે. જોવો તમે 2 જણા હરખું જોજે પાછું. કોના બાર છે મારા કરતી લોબા છે? અલ્યા એ સોરી છે અને તું છોકરો છે. એવું હોય એમ? સોરીઓના બાલ મોટા હોય ને તારા બાલ મોટા ના રાખવાય. શું કે છે ભાઈ એ શું કે છે? એ કહે છે કે મારા બાલ મોટા છે તે સોરીને બાલ મોટા સોરીને કપાવવા પડે એમ કહે છે. તે તાર માના બાલ મોટા નહીં લે? વાહ તાણ પછી બૈરોના બાલ ને ચોરીઓના બાલ મોટા હોય ગોડા. તું તો છોકરો થઈને મોટા રાખે છે. તે મારા કપા પર છે? ઓવા આ કીધું ને હવે હમણાં હું કીધું તું એવા કપાઈ જઈ છે. હા અને ચોરી પાછું જોવા જોઈએ કે હરખી રીતના વાત કરજે. વાત કરતા આવડે છે કે વાહ હરખી રીતના વાત કરવાની. જો આડું અવરું કોઈ બાફ્યું ને તો પછી તમને ખબર તો છે ને કોઈ હગો કરાવવા ગામમાં માગતું નહીં. વાત સાચી છે. હા સાચી છે. હાર તે હેડ તને ના હોય તો આપણે જઈએ. હા તો હેડો ફટફટ ભાગી આમ નાખીને ભાગી અને પૈસા લેતો ના ને. પતાઈ કોમ. અલ્યા છોકરા તો પૂરા વાદે કે વાગશે અમને શું છે? કેટલું છે લે ભાઈ છોકરા બાકી કેટલું છે? આ પતી ગયું છે હવે. પતી ગયું છે? હા હાર હેડો તાર નાખ્યા હોય એટલું ટૂંકર. એ હા તને જો ખબર છે કે મારા બૈરાન હાલ્લો લાવ્યો તો એમાં તને ફોટો બતાવ્યો છે પારીને. આ જો કે ગોડો આવ્યા છે ને એનો બાપો એ ગોડો છે. સારું પણ ગમે તે કરીને કોક કોમ કાઢવું પડશે. નકર આ તો પટી ગયો હમણાં કે સોરી બતાવે હેડો તો સોરી હું શું લાવો એમને શું કને લઈ જવું ઓણ બતા. ગમે તે કોક તો કરવું જ પડશે. હો 2 મરસો ના હો પેલું બટાકું ના હો પટીજી કોમ તારી શું કહું છે? પટીજી કોમ હેડો આપણે જવું નહીં સોરી જોવા. જવાનું તો છે પણ હારું એક કોમ આવી ગયું છે લે. હું આવ્યું પાછું કોમ? મારા પેલો ઘર આગળ બાવરિયો નહીં ઓવા એ થોડો વજન વધી ગયો છે તે 1-2 પાર્ટ ફલપવાના છે. એ બધા મેં રાખશે જવાનો. વધનાર ચોરી જોવા જવાય લે. હા તે મારા છોકરાને મોકલીને ફલ્લીને ખવડાવો અને પછી કાલ જવું તા. કાલ આપણે કાલ ગોઠવીએ અને તાર છોકરા ના હોય તો મેકલ ખાઈ બહીને. કશો વાંધો નહીં. એ તો નહીં થાય. લે સતુર હું કરે છે? કોઈ ના બેઠો તો ને તમે 4 દાડાથી ટલ્લો હાલ કરો છો. ટલ્લો નહીં હાલતો. તાણ તને હગું કરાય મારી સોખવટ બંધ વાત કરી લઉં જો. હા કરો કે તે આપણે ચોરી જોવા જ્યાં ને ઓવા એક સીધું પછી જોન લઈને જવાનું. તારા છોકરાને ના પાડી દેજે. હરિયો કાઢ ના કરે પાછું. એ તો ના પાડી દઉં હું. નકર ગામમાં મેં 2-3 જણા જોયા છે કે હગું કરાય તો અઠવાડિયું થતું નહીં. ઈચ્છી હોય ને ઓછી હોય એવું કરે છે યાર. વાત સાચી છે. અમુક તો આપણે જોવું પડે કે કુવારે યાર એમને મોટા ના માર કરો.
વાત સાચી છે તમારી, એટલી તો મને ખબર પડે છે. અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો ફોન કરીને કહી, આ જો તમારે રૂબરૂ ફોન કરું. હેલો, આ કીધું આપણે પેલું જોવા આવવાના હતું તે હું કોમ આવી ગયું છે એમ? હા તે એવું છે એ હાર તે કશું હતો નહીં, 10 દારો શેરી ઓટો મારશું અમે તો. હા હા કશું હતો નહીં, 10 દારો શેરી ઓટો મારી જવું હો. એ હા મેકું. અલ્યા સોરી દઈસાઈન ફઈના ઘેર એવું થયું છે એમ? ઓવા છે 10 દારો શેરી કી છે અમે સોરી 10 દારા ઈ કરે ઇન ફઈનું કોક તાવ બાવ આવ્યો છે કે ઓવા તે કોમ કરાવવા જઈશ છે 10 દારો શેરી આપવાની છે. તે 10 દાડા સુધી તો બંધ રહે કે તાણ? સોરી નહીં તા નિમ્નમાં આપણે જઈને શું કરશું? તે આપણે 10 દારો શેરી ઓટો મારી આવશું અને જોઈ આવશું, નજર અંદાજ કાઢી આવશું. શું કીધું? કશો વાંધો નહીં. એ બાપા વાલો ને તુવેરો લાવ્યો છું. ઓહો, ખેતરમાં જ લેતા આવ્યો? ઓવા વાલોરે તો મને જબ્બર ભાવે છે. હા, તે તમારા માટે જ મંગાવી છે. મારા ઓલે ઓવા અને ખેતરમાં સ્પેશિયલ મોકલ્યો તો. અને તમારા પાસે અમારે તો બનાવવાનું ચાલુ કરી દીધું ઘેર. તાણ હું અમારે ખેતરમાં વાવી છે. હાર તે તાન હું જઈને બનાવું અને પાછા મને કહેજો પેલું હમણાં કીધું એ તો કહું છું. અને આ બાલ કપાઈ દે લે તું. આ તો હું તો યાર હગું જ ના કરાવ. પેણ ગમારા નહીં ચોરી તો પછી મારા વારે ઘરે હું નહીં પેલી કરું. હું ચોકન જોયો પણ દુકાન બંધ હતી. દુકાન બંધ હતી યાર. હું તે એક કામ કરજો, આ શાક જઈને પછી બનાવું ના હોય તો કાતર લેતા આવજો, મને કાપતા આવડે જ છે. પેલું વાટકો મેલી તો મને ફાવું થોડા થોડા. એ તો પછી એમ નહીં કરજો કાપવાના તાન. મારા. તાણ આ તમે કીધા તા એવા કાપવાના છે. શેફલી ખાન જેવા હા એવા. હા એવા કપાવજે તું જ ગમાડ છે તને. હાર તાન હું જાઉં. જા બાઈક લઈને મેં ક્યાં આ સો હેડીને જશે હું. હારું એડો મેં જાઉં. હાર આપણે 10 દાડા શેરી. એ હા. અલે શત્રુબા, બોલો મફો છો કે ને રહ્યા? શું મેં ઝપટે ઝપટે તય શું મેં અડ્યા છો? આ પેલા ઘટી હોય હગું કરાવ્યું છે ને મારા છોકરાનું, હા. તે 10 દાડોથી ટલ્લો આલાલ કરે છે. અલ્યા તમે શું વાત કરો છો? તે ઈવન ઘેર જવું તું. એ પેલા ઘટી પાની વાત કરો છો તમે? અને એના તમારા છોકરાની હગું કરવાની વાત કરે? ઓહો વાહ. અલ્યા તમે ઈવાની વાત મોનશો નહીં ભલા આદમી. એ તમને હગું કરવાનું નોમે તમને કોમ કરાવે છે યાર. એવી વાત નહીં, ફોટો બતાવ્યો છે ને હું. એ ફોટો ગમે તે એમનામ ચોકથી બતાવ્યો હ, પણ તમે મારી વાત વાપરો. એ યુવાને જાણે ઘર બનાવવાનું હતું ને ઓવા. તાણે મુહૂર્તમાં પાયા બાયા મી અને મારા છોકરા બે ત્રણ ગોડ્યા છે. હું વાત કરું તમને. અને એ 5-6 વાર મારી એવી ચાલ ચલેલી છે. એને 2-3 મહિના અમને બરાબર કોમ કરાવીને હું વાત કરું તમને. અને હું તમારે જેવું આમ અસલ લાગતો ને તો એ ભાઈ ખાલી કોમ કરવા બોને ખાલી અમને બનાયા જ છે ઇન્ક. અને હગું તો વાસ્તવમાં એને કરાવું જ નતું. ખાલી ભાઈ વાત કરેલી એ કે આપણે તો હગું કરવાનું હોય, આપણે છોકરાને હગું ના થતું હોય. એક ગોળ તો થઈ જ જઈએ કે. ઓહો વાહ. એ કે આપણે તો બધું સારું રાખવું પડે કે હગું કરવાનું હોય એટલે. તે હું તો એવું કર્યું ને તે તમે પેલા આદમી જુઓ ને તો ઈવન તો સારું રાખ્યું ને 3 મહિના જેવું થયું ને પછી આ તો ના કરવા માંડ્યા ને તે મેં કીધું રવા દેતા ને કોઈ કરાવું નહીં. એ કે પછી ઈવનની અસલિયત સામે આવી કે એ રાખી કે કોઈ હગું કરાવવાનું નતું, આ તો મારે ઘરનું કોમ લેવાનું હતું કે ઓહો વાહ. એટલે એ વહી કોમ કરાયું હતું. ના ના, પણ અમારે તો કી જોવા જવાનું છે, ફાઇનલ વાત ચાલુ જ છે. અલ્યા યાર તમે મારી વાત માનતા નહીં, પણ અમારે એવું જ હતું તમારે જેવું જ હતું યાર. કે લઈ જવું, આજ લઈ જવું, કાલ લઈ જવું, પછી કે કોઈ કોમ છે ને કી સોળી વહી જાય છે, પેણ જાય છે ને હગે વાલી જાય છે ને એવું કઈ ને અમને તો ટલાયા અને 3 મહિના જેવું રાખ્યું અને પછી કી કે નહીં મેળાવે ને એવું કહી દીધું. બોલો અમારા મમ્મી વાત કરી છે એ સંબંધી હંગાતી તે રાખી કે ઇન ફાઈનાઈ છોડી દઈ છે કે ઈવોની તે કી 10 દાડામાં આપવાની છે. તે વાત કરી અને પછી કી આપણે જશું. એ બધી વાત હાચી, પણ તમને અમે કેવું લાગે? તમને લાગે તો ખરું કે એરા તમારા છોકરાને હગું કરાવશે? એરા હગું કરાવશે એટલી તો ખબર છે મને, પણ તમે અમારા ઉપર હિસ્સે ભરતા હોય એવું લાગે છે મને. અલે આ ભલા આદમી ના મોનવું હોય તો જો તાન તમે તાર જો. અમારે તો કોઈ વાત કરી નહીં. અત્યારે તો કોઈ માણસોનું કોઈ સારું કે ને એવું યા ગમતું નહીં. જો તમને 2-3 મહિના સુધી કોમ કરાય કરશે ને તાને ખબર પડશે. જો મારે શું